આ શું કામ સન્માન આપો? તમે શ્રી રાજથી તમને અલગ સમજો છો? શ્રી રાજજીના સન્માનમાં તમારું સન્માન નહીં? શ્રી રાજજીના જયકારામાં તમારો જયકારો નહીં? શ્રી રાજજીની જોડે તમારું બધું નહીં આવી જતું સુંદર? તો અલગથી શું કામ? એ તો ખોટી અહંકાર મેં ખુદી છે. તો મને પૂછવું જોઈએ, મારી ઇજ્જત ના મારું માન સન્માન શ્રી રાજની જોડે મારું જોડે જોડે આપોઆપ થઈ જાય છે. બાય વન ગેટ વન ફ્રી વાળી ઓફર છે સુંદરજી. શ્રી રાજની જોડે જોડે મારું બધું થઈ જાય છે. અને શ્રી રાજ્યએ તમને કઈ જગ્યા પર રાખ્યા? જો કોઈ સંસારમાં કોઈ જ ધર્મ એવો નહીં હોય, કોઈ સંપ્રદાય એવો નહીં હોય તો ભગવાનના જયકારા સાથે એમના ભક્તોના જયકારા કે એમના અનુયાયીઓના જયકારા હશે ક્યાં હશે? આપણા શ્રી રાજના જયકારા હાથે સુંદર સાધની જોડે, શ્રી રાજના ભોગ હાથે સુંદર સાધને ભોગ લાગશે. શ્રી રાજજીના પૂજન હાથે સુંદર સાધનું પૂજન કરશે. તમને એને બરોબરીમાં રાખ્યા છે, જોડે રાખ્યા છે ને સુંદરજી. તો તમે તો એને તમે તમને એવું લાગે કોઈ સુંદર સાથ જોડે તમારો અનબનાવ બની ગયો, તમને કોઈ નહીં પસંદ, વ્યક્તિગત રીતે કોઈ નહીં પસંદ સુંદર સાહેબ, એમ કે આ હારો કા નહીં હારો. અને હોઈ શકે ભાઈ ત્રિગુણાતીત ગુણ છે, કોઈનામાં રજોગુણ પરે છે, કોઈનામાં તમો ગુણ છે, કોઈનામાં સતો ગુણ છે. અંદર કોઈ પાંચ તત્વોમાંથી કોઈ બી તત્વ ઉપર નીચે હોઈ શકે. તો એ તો સ્વભાવ છે આ સૃષ્ટિનો એમ કે. પણ તમે તમે જેની જોડે બનતું નહીં, કોઈક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા, ચાહે પન્નાજીમાં ગયા, ત્યાં જયકારો બોલા સમજ સુંદર સાથ કીજે, તમે જેને ઘીના કરો છો એની જયકારો બોલો છો ને. મતલબ કે તમને જે પસંદ નહીં એનો જયકારો, કારણ કે એ તો સુંદર સાથમાં જ આવશે ને. મારે સુંદર સાથના પૂજનની કીજીએ ને. મેં એક વાત કહું તો કદાચ મેં કોઈ દિલમાં કોઈના પ્રત્યે ઘીના ભાવ તો લાગતો જ નહીં એમ. રાજજી ક્યારેય ના કોઈ બી સુંદર સાથના પ્રત્યે એવો ભાવ દિલમાં ઉત્પન્ન થવા દે. ચાહે ગાદીપતિ થી લઈને છેક લાસ્ટમાં છેલ્લી પંગતમાં બેસવા વાળો હોય, આપણને સમાન ભાવ હોવો જોઈએ. અને કદાચ કોઈ અનાપ શનાપ કોઈ માયાનો પ્રભાવ આવી ગયો દિલ પર, સુંદર છે જીવ દિલ પર આવે છે આવે. કારણ કેમ એવું બને છે એમાં તમારો દોષ નહીં. આપણી અંદર રહેલો જીવ કેટલી વાર બિચારો વાઘની યોનીમાં, સિંહની યોનીમાં, જાનવરોની યોનીમાં રહેલો છે, કેટલી વાર માંસનો રુધિર એને ખાધેલું છે. તો એ સંચિત કર્મ એની હાથે આવવાનું છે. એ ગુણો જીવની હાથે આવવાના જ છે એમ કે છે સુંદરસિંહજી. અને એ જીવ એ ગુણો કોક ને કોક વાર એની અસર બતાવી દે. પછી થઈ ગયા પછી ખબર પડી જાય કે યાર આ ખોટું થઈ ગયા. પણ ત્યાં લગી માયા દજ્જાલ એનું કામ કરી ચુક્યો હોય. અને ઈ ખોટું થઈ ગયું, એમાં કઈ અનાપ શનાપ થઈ ગયું, આપણે કોઈ ગુસ્સો થઈને બોલી ગયા, કોઈ આપણા પર ગુસ્સે થઈને બોલી ગયા, આપણી પર કોઈ કંટ્રોલ ના રહ્યો, તો તમે કદાચ એ સુંદર સાથ તમને અનબનાવ બને ને સુંદરસિંહ. જે કદાચ કોઈ સુંદર સાથ તમારા દિલમાં તમને એવું લાગે કે આ ગલત સાથ ખોટો છે સુંદરસિંહ, ખેલ પહેલા પેલું ખેલની અંદર એટલું તો તમે માની લો, કોઈ સાચું નહીં, કોઈ ખોટું નહીં. એટલે તો માન્યતા જે છે કે આ સાચા છે ને આ ખોટા છે. વિવાદો ઝઘડા તો આના જ છે ખેલની અંદર, કે આ સારું કામ કરે છે, આ ખોટું કામ કરે છે, આ હારો છે, આ ખોટો છે, આ ગ્રુપ સારું, આ પણ સારું. કોઈ સારું નહીં, કોઈ ખોટું નહીં સુંદર રાજ્ય. બધા રાજ્યની હુકમ રાજ્યની નેરથી કામ કરે છે. ખેલ છે, જેને જેવો રોલ આપે છે એ રોલ કરે છે રાજ્યની મેયરથી. બસ રાજ્ય આપેલા પાત્રો છે. તમે કોને ઘৃণા કરશો, કોને નફરત કરશો? રતનબાઈ બી તમારી અર્શની રૂહ છે, ઇન્દ્રાવતી બી તમારી અર્શની રૂહ છે. તમે કોને ઘૃણા કરશો, કોને નફરત કરશો? આ ખેલમાં ઇન્દ્રાવતીની શોભા ઓર છે, રતનબાઈની શોભા ઓર છે. પણ મૂલ મિલાવવાના ભાવથી જુઓ તો બે સમાન અધિકાર, પ્રેમના અધિકારી પાત્ર છે. તો તમને જ અગર કોઈના પ્રત્યે ઘૃણા હોય, નફરત હોય ને, તો તમે સુંદર સાથની જયકારો જયારે બોલાતો હોય, સુંદર સાથના પૂજન બોલાતો હોય, તો સુંદર સાથ ભોગ બોલાતો હોય ત્યાં સુંદર સાથનો ભોગ લાગે ને, તો તમને જેની જેની પ્રત્યે તમારા દિલમાં કોઈ અનબનાવ બન્યો છે ને, જે સુંદર સાથ તમને પ્રિય નહીં ને, એવા સુંદર સાથના તમે પૂજન કરજો ને ત્યારે એવાના પહેલા આખો લાઈન પૂજન કરજો, તમારા દિલમાંથી ઘૃણા નીકળી જશે. આના સિવાય નફરત ની કરવાનો કોઈ તરીકો જ નહીં સુંદર સાજી. મારે સુંદર સાથના પૂજન કીજીએ ને, તો જેને જેને તમને નહીં ને સુંદર સાજી, તમને જેના જેના પ્રત્યે અન્ન બનાવ બન્યા છે, જે તમારા દિલ એમને પેલા અમે ઉભા કરી દો ને એમને ચંદન કરો. ભોગ લાગે ને તારા સુંદર સાજી પેલા એમને પરિયોમાં મુકાવે. રાજને તો મુકાવ. આપણે તો સુંદર સાથ નહીં જમાડીએ છીએ ને આપણે. સુંદર સાથના જયકારો એવા સુંદર સાથનો જયકારો. અચ્છા, જે મારા દિલમાં નહીં એનો જયકારો હું બોલું છું.
તમે એની પીઠ પાછળ કરો છો ને, કારણ કે તમે કદાચ પ્રોગ્રામ હાજર નહીં હોય છતાં એનો જયકારો બોલો છો, છતાં એનું પૂજન કરો છો, છે ને, છતાં એનો ભોગ લગાવો છો, તો સામે જ કરી દો સુંદર સાજી. એ તો આ સંસારની એક એવી સુંદર સાજી કોઈ ગુણના લીધે, સંસારના 5 તત્વોના 3 ગુણના લીધે, મેં ખુદીન અહંકારના લીધે આખો સંસાર એવી એક ભ્રમણાની અંદર છે કે હોય ને તો હારા ખોટા ભાવ છે, જયારે ઈ વ્યક્તિ ના હોય ને ત્યારે એની કદર થાય. એના સંસાર ભલે લાખ બુરાઈ કે લાખ દારૂ ને મોસ ને જુગાર ને એવું રમના, ખબર છે પરિવાર માટે આખું ઘરનું ખેતીવાડી બધી ખેદાર મેદાન કરી નાખી છે, જીવતે જીવતે બધા એની લાખ બુરાઈ કરે છે, મર્યા પછી એ જ પરિવાર એના વખાણ કરે છે, એની કમી મહેસૂસ કરે છે. આપણે એવું નહીં કરવાનું. આપણે સુંદર જીવતે જીવત જ એની કમી, ભાઈ મરી ગયા પછી માન સન્માન ઇજ્જત કમી મહેસૂસ થાય, જીવતે જીવતે જેવા કરો કે ભાઈ કોઈની કમી મહેસૂસ ના થાય, જીવતે જીવતે જેની ઇજ્જત આપી દે ને સન્માન આપી દે ને માના, મર્યા પછી આપવું જ ના પડે સુંદર સાહેબ. તો એ વાતને લઈને એક બહુ સ્પષ્ટ સંદેશો આપે છે કે મેં જે બી અનાવશ્ય નામ બોલ્યું હતું મેં સાચી જ છું, મેં ક્યાંય ગલત નહીં. અને સુંદર સાજી આ એટલે તમને એટલે દ્રઢ ઈમાન અપાવે છે કે તમે શ્રી રાજના પ્રાપ્ત કરવા માટે કાંઈ બી કરો છો સાચા છો. આ શ્રી રાજ સિવાય કોઈ ઓર ઉદ્દેશ્યથી તમે કઈ બી કરો છો તો તમે 100% ગલત છો. તમે પારાયણ કરો છો સંસારિક ઉપલબ્ધિ માટે, કોઈ સંસારની ચાહના માટે, તો તમે ગલત જ છો સુંદર સાજી. કારણ તમારી શ્રી રાજ સિવાય બીજી કોઈ ચાહના છે, અને બીજી કોઈ ચાહના છે એટલે તમને માન સન્માન ઇજ્જત બળાઈ તમારે મર્યાદામાં રહેવું પડે છે. તમે શ્રી રાજ સિવાય જો બીજી કોઈ ચાહના ના હોય તો તમને કોઈ મર્યાદા, કોઈ લિમિટ, કોઈ હદ તમને બાદ છે. ચાહના શ્રી રાજની છે, ઈચ્છા શ્રી રાજની છે, ઈચ્છા પ્રેમ આનંદની છે. તો તમે કોઈની મર્યાદામાં નહીં, તમે કોઈના બંધનમાં નહીં, કોઈના ખપ્પરમાં તમે નહીં સુંદર સાજી. તમને કોઈ જ ના બાંધી એક માયા ના બાંધી એક, એવન શ્રી રાજ ના બાંધી એક સુંદર સાજી. અચ્છા રાજજી ના તમે નહીં. તમે છે ને બીતક ની અંદર આ પ્રસંગ આવે છે. તમે બધા જોયો છે કે જયારે સુંદર સાજી બીતક ની અંદર આઈ થિંક 7મું 8મું પ્રકરણ છે, શરૂઆતમાં જ પ્રકરણ છે, અને અંતના લાસ્ટના પ્રકરણ, અંત સમયના પ્રકરણ શરૂઆતમાં મૂક્યા. કેમ કે શ્રી રાજ નહીં ચાહતા ને કે ભાઈ બીતક હોય ચાહે વાણી હોય ને એની સુંદર સાજી વાણી બીતક તો આજ દિન સુધી ક્યારેય પૂર્ણાહુતિ સમાપ્ત થયું નહીં અને થવાનું નહીં, એટલે આ પરંપરા નિભાય છે. પણ આપણે એક પરંપરાને લઈને કરીએ છીએ સુંદરજી, તો શ્રી રાજ ચાહશે હેપી એન્ડિંગ હોય, ચાહે ખેલ હોય વ્રજ હોય રાસ હોય, એન્ડિંગ મૂવી ગમે એટલું ખરાબ હોય પણ એન્ડિંગ હેપી હોવું જોઈએ. નાયક ના નાયિકા અંતમાં મળી જાય, અંતમાં એના બધા દુઃખ દૂર થઈ જાય, એન્ડિંગ હેપી હોવું જોઈએ. તો જો દુઃખમય આપણી વિતકનું એન્ડિંગ શું હતું? એન્ડિંગ તો એ હતું કે બાઈજી એ તન છોડી દીધું, શ્રીજી એ તન છોડી દીધું, અને સુંદર સાથે બી એ તન છોડી દીધું. તો એન્ડિંગ તો છેલ્લું તો બહુ દુઃખદાયી એન્ડિંગ હતું. તો શ્રી રાજ શાક ના આવે, એન્ડિંગ હેપી મૂક્યું ને તો સુંદર સાજી શરૂઆત દુઃખદાયી મૂકી. એટલે તો આપણે છે ને શ્રી રાજ જોડે જોડાઈએ, વાણીમાં આવીએ ને તો શરૂઆતના બધાય દુઃખદાયી. તમને કહે છે કે ભાઈ આ ધર્મ નહીં હારો, આ તો આમ છે, આ તો તેમ છે, આ તો આવું છે, આ તો તેવું છે, ખબર નહીં તમને બધું કહેશે. પણ પછી જેમ જેમ જોડાશો, શ્રી રાજ હાથે જોડાશો ને એમ એમ તમારું સુંદર સાજી એટલે નિશ્ચિત તમારું એન્ડિંગ હેપી છે, તમારો અંત સુખદાયી છે સુંદર સાજી. એટલે આ વાતો બહુ છે. બાકી તો સુંદર સાજી ઘણા બધા એવા છે ને કે આખી જિંદગી મોજ એશો આરામ પદ પ્રતિસન, તમને એન્ડિંગ બહુ જ ખરાબ હોય. તમારા જીવનમાં થોડી કષ્ટ પીડા હશે, એન્ડિંગ સુખદાયી છે, પ્રેમદાયી છે, આનંદદાયી છે. એટલે આ સૌથી વધારે વાતો દુનિયા પસંદ છે કે છા એન્ડિંગ હેપી છે ને એવા મૂવી બધા પસંદ કરે. તો મેં કહેવાનો ભાવ હતો ને તો અંતના જેટલા બી છે ને સુંદર, આઈ થિંક 17 કે 21 સુંદર સાથ એવા છે. અને એના માટે શ્રી રાજે લખ્યું છે એમ કે છે
કે જીન નામ સુનત થઈએ પાક. 7મું 8મું પ્રકરણ છે વિતકનું પડજો સુંદરજી. અને ઈ પ્રકરણ એવા છે, 7મું 8મું 9મું કદાચ એવા પ્રકરણ જે મને યાદ છે વિતકની અંદર. દેવચંદ્રજીની જેવી લીલા સમાપ્ત થઈ એટલે અંત સમયમાં જે સુંદર સાથે બાઈજીના સમયમાં અને શ્રીજીના સમયમાં જે સુંદર સાથે પોતાના તન છોડી દીધા એમના નામ લખ્યા છે. તન છોડી દીધા એવા સુંદર સાથના નામ લખ્યા છે. અને ઈ નામ માટે તો શ્રી સુંદર સાહજી શ્રી રાજે સ્વયં પોતે દસ્તક લખ્યું છે. દુનિયા પાક પવિત્ર થવા માટે કેટલી નદીઓની અંદર કેટલા યજ્ઞો જપ તપ ને ખબર નહીં શું કરાવે છે. શ્રીજી કે છે કે એ જે સુંદર 17 કે 21 સુંદર સાથ છે જે શ્રીજીની હાથે પોતે તન છોડ્યા હતા, બાઈજીની હાથે જે તન છોડ્યા હતા ને એમાં એવી ચોપાઈ છે, ઈને નામ સુનત હોઈએ પાક. સંસારના નામ ખાલી નામ તમે સાંભળી લો ને પાક પવિત્ર થઈ જશે. મક્કા મદીના જપ તપ કોઈ નદીઓમાં ડૂબકીઓ મારવાની નહીં જરૂર પડે. મારા એ સુંદર સાથ છે. અને એમાં શ્રી રાજે એવું લખ્યું છે, એ ચોપાઈમાં સ્પેસિફિક લખવામાં આવ્યું છે કે સુંદર સાજી जिनकी नजर लाहौत पर श्री राज प्रति में राज्य के मैं भी चाहतो तो कि ये सुंदर सा तन ना छोड़े एम પણ એ સાચા આશિક હતા જેની નજર શ્રી રાજ પર હતી ને, જે પ્રેમમાં એટલા પાગલ હતા ને કે પ્રેમનો કોઈ વારી ના હકે ને, પ્રેમનો કોઈ પાછો વારી હકે કે ભાઈ તું પાછો વારી જા. મેં બી મજબૂર હતો, મેં ચાહતો તો કે સુંદર સાથના તન ના છૂટે, પણ છતાંય એમના પ્રેમને જોઈને મેં બી બેબસ થઈ ગયો, લાચાર થઈ ગયો, મેં બી કઈ ના કરી ગયો. પ્રેમની આગળ શ્રીજી કે મેં બી ખુદ લાચાર છું, શ્રીરાજ કે મેં બી લાચાર છું, મેં કઈ નહીં કરી શકતો પ્રેમની આગળ, મારે સ્વીકારી લેવા પડ્યા, પ્રેમને સ્વીકારવો પડ્યો ને. સુંદર કે મેં એમને પાછા વારવાનો બહુ પ્રયાસ કર્યો કા સુંદર સાહેબ, પણ મારાથી બી ના વર્યા. સુંદર શ્રી રાજ ત્યાં બે હાથ અદ્ધર કરી દે છે, મારી બી કંટ્રોલ નહીં બહાર હતા, મેં બી વારી નાખ્યું, મેં બી કઈ ના કરી શકી એની અંદર. આ છે સુંદર સાથ રૂહનું બળ કે જે પ્રેમમાં હોય ને એને કોઈ શ્રી રાજ નહીં રોકી શકતા. સંસારમાં કોણ રોકી શકે સુંદર સાથ? એની પર કોઈ બંધન બાંધી શકે, કોણ કરી શકે? એના બોલવામાં કોઈ બંધન નહીં, એના ચાલવામાં કોઈ બંધન નહીં. સુંદર સાથ જે શ્રી રાજના પ્રેમની અંદર હોય. રામ રતનદાસજી મહારાજના સમયમાં છે ને બોલો સુંદર શ્રી પ્રસંગ ઓલા મહારાજો વાળો નતો કે ઓલા કલકત્તાનો કિસ્સો છે કેમ કે ત્યાં બધા ઓલા ચુંગીને ગાજો બધા ભેગા થઈને પીતા હતા. મહારાજજીને કે લો પીવો, રોજ ના પડે કે ના, રોજ એમની મજાક મસ્તી ઉડાડે કે તું શું પીવું, તું શું જાણું, નામ તેમ બધા મળીને મહારાજને રોજ ઠેકડી ઉડાડતા હતા. રોજ ઠેકડી. મહારાજ શ્રી રાજના પ્રેમમાં તો એમને કોઈ નશાની જરૂર જ નથી. સુંદર સાહેબજી કે જેને શ્રી રાજરૂપી નશો, પ્રેમ રૂપી ને આનંદ રૂપી નશો લાગી ગયો ને અને સંસારના ગયા નશાની જરૂર પડે. એક વખત બધા બહુ રોજ નું થઈ ગયું ને, એક દિવસ મારા સુંદરસિંહ રાજની કૃપા મેળથી બે ગયા, અચ્છા ચલો થઈ જાય સુંદર સાહેબ, શરત લાગી જાય. અને એ શરત લાગી ગઈ. અમે બધા જે સુંદર સાજી દેખાય દેખી મતલબ કે ધર્મના નામથી જે નશામાં જોડાયેલા હતા, ધર્મના નામથી જે નશો કરતા હતા, આજ બી ધર્મના નામથી ભાંગ ગાંજો ને અમુક અમુક વ્યસ્તનો નશો સાધુ સંતોના સમાજમાં ચાલુ જ છે. જે સાચો સાધુ છે, જે સાચો સંત છે, એ ક્યારેય ધર્મના નામથી એને સંસાર ત્યજો છે. સંસારનો માયાનો જેટલો બી નશો છે એ ત્યજો છે. એના જીવનમાં ક્યારેય કોઈ બી ચાહે પદ હોય, પ્રતિષ્ઠા હોય, યા ગાજો હોય, કેફી પીનો હોય, ક્યારેય પોતાની ઉપર કોઈ બી પ્રકારનો નશાના હાવી ના થવા દે. એ બધા માયાના નશા છે. જો એને માયાનો નશો ત્યજો જ એટલે જ પરમાત્મા પ્રાપ્ત થાય. છતાંય હજુ તમને કોઈ માયાનો કોઈ નશો છે, કોઈ બી ચીજનો નશો છે, તો મતલબ કે પરમાત્માનો નશો નહીં છે. અને પછી તો શ્રી રાજની કૃપાથી મહારાજ એક પર એક જામ મહારાજ એ તો દુનિયાને બતાવવા માટે ને કે જે શ્રી રાજના નશામાં છે ને એનો દુનિયાનો કોઈ નશો. તો અલા બધા જે સામે હતા ને 1 2 3 ચુંગીમાં તો બેભાન થઈને પડ્યા. મહારાજ ચુંગી પર ચુંગી, જેને હર્ષનો નશો હોય ને એના દુનિયાનો નશો શું કરી શકે? બધા નસમસ્તક થઈ ગયા મહારાજ ના.
કે જેને કોઈ દિવસ આમ નશાના હાથ નહીં લગાવ્યો, રોજ અમે પીવા વાળા એક બે ત્રણ ચુંગીમાં બેહોશ થઈ ગયા છીએ, અમે ક્યારેય નહીં પીધો ને ચુંગી એક પર એક જામ લે છે ને કોઈ અસર નહીં કરતી. આ છે પ્રેમની તાકાત. કે દુનિયાનું કોઈ બંધન, કોઈ નશો એને સુંદર કોઈ જ નહીં લાગુ પડતું. એટલે તો તમને સુંદર સાજી દુનિયાના બધા બંધોમાંથી પરે છો, પણ હજુ કોઈ બંધનમાં છો, હજુ કોઈ લિમિટમાં છો, તો સુંદર સાજી કદાચ શ્રી રાજ મેહર કરીને આપણને એ બંધનો નથી છોડાવે. હાથે કરીને નહીં બંધાશો સુંદર. અહીંયા સિંધીમાં એ રોક્યા છે, તમે કોઈ બંધનમાં નહીં, મેં ચાહું એ બોલી શકું છું, ચાહું એ કરી શકું છું. સુંદર સાજી મનમાની કરવાની વાત છે ને. તમને પ્રેમ એ તો છે ને, પ્રેમ તમને આઝાદી આપે છે. પ્રેમ પાંજરામાં ના પૂરે. તમે પરમાત્માના પ્રેમમાં છો. શ્રી રાજે તમને બધી જ આઝાદી આપી રાખી છે, અને પ્રેમ આઝાદી આપી. એ તો માયાના પ્રેમ ની અંદર તું મને પૂછ્યા વગર આમ કરું કેમ કરું, તું મને પૂછ્યા વગર મેસેજ ફોન કેમ આવ્યો ના અંદર મારા અંડરમાં મારા કંટ્રોલમાં મને પૂછીને કરવાનું. એ તો એ લોકો ડર જ તમારાથી કે મન છોડીને જતો ના રહે, મને બીજો કોઈ ખારો મળશે તો ભાગી જશે. શ્રી રાજને એવો ડર નહીં, ભાગી જશે મન છોડીને ક્યાં જવાનું. સુંદર સાજી એ તો દુનિયા વાળા ડર છે, કોઈ ખારું પાત્ર મળી જશે મન છોડી દેશે. શ્રી રાજનો થોડી એવો ડર છે. એને ખબર છે કે મારાથી સારું કોઈ પાત્ર તમને મળવાનું નહીં, અસ્કરે મારા શરીરમાં આવવાનું છે. તો એટલે પ્રેમ આઝાદી આપે છે તમને, બધી જ બોલવાની આઝાદી, બધું જ કરવાની આઝાદી. આપણે તો કેટલા બંધનો બને છે, આમ કેમ તેમ કેમ, ઓલું કેમ ઓલું કેમ. સૌથી વધારે આ બંધનો એ તમને તમારા શ્રી રાજ થી દૂર કરી રાખતા. તમે કોઈ નાય બંધન, એ શ્રી રાજના બંધનમાં, એ રાજના બંધનમાં નહીં, શ્રી રાજના પ્રેમ સુખ અને આનંદના બંધનમાં. એના સિવાય મારી પર કોઈ બંધન, કોઈ જ નિયમ લાગુ ના પડે. આ પ્રકૃતિમાં જે આ શરીર પર ના એના જે નિયમો છે એ તો લાગવાના કે લાગવાના, પણ તમારી આત્મા પર કોઈ બંધન ના. તમારે કયો મંત્ર બોલવો, કયું પકરણ પડવું, કેવી રીતના ચિતવન કરવું, કેવી રીતના રાજ ન રીઝવે, એમાં કોઈ બંધન ના આવે. તમારી આત્મા જેમ ચાહે એમ, તમને જે ગમે એમ. સુંદર સાજી પણ આપણે બધાને કોપી કરીએ છીએ. સુંદર સાજી બધાને નકલ કરીએ છીએ. ત્યાં જ આપણે કોપી નકલ મરાય. તમારી આગવી અદા છે ને રીઝવવાની. તમે જો જેટલી જેટલી આ સંસારમાં સતી થઈ ગઈ ને, ચાહે સીતા માતા હોય, ચાહે દ્રૌપદી હોય, ચાહે શ્રી તારામતીજી હોય, યા મંદોદરી રાવણની પત્ની, બધાયના એના પતિને રીઝવવાના તરીકા અલગ છે. આપણે જેટલા ઝૂમમાં બેઠે છે ને, બધા પોતાના પતિના અને બચ્ચાઓના રીઝવવાના તરીકા અલગ છે. સુંદર સાજી તો શ્રી રાજને પ્રાપ્ત કરવાનો તરીકો એક છે, આ તરીકો એક પ્રેમ છે, અને રીઝવવાના તરીકા અલગ અલગ છે, કોઈ કોઈના રીતે. અને તમારો શ્રી રાજ પ્રેમ હશે તો તમે કોઈ બી તરીકો અપનાવી લો, રીઝવવા માટે તૈયાર છો. એટલે એટલે પ્રેમની વાત છે. તમે જો પ્રેમમાં હોય ને, તો પ્રેમની અંદર તમને બધી છૂટ છે. હા, તમે બંદગીની અંદર હોય, યા તો તમે કોઈ નવધાની અંદર હોય, તો તમે લિમિટમાં છો. આજ બોલવું પડે, આજ કરવું પડે, આમ જ કરાય. એ તો નવધામાં આવે. સુંદર સાજી તમને પરમધામમાં કોઈ દિવસ ક્યાંય કરવામાં આવ્યું છે કે તમે આજ કરો ને આ ના કરો, આમ કરો ને ઓલું ના કરો? તમે પરમધામ ના છો. તમને વાણી એ શીખવે છે. તમે પરમધામ વાળા તરીકા લાવો ને શ્રી રાજને રીઝવવાના. તમે આપણે તો એ બી ભૂલ્યા છીએ ને સુંદર સાજી. અચ્છા, મેં પાટઘાટ પર શ્રી રાજની સામે બેઠી હોય, ત્યારે શ્રી રાજની બાજુ હું બેઠો હોય, તો હું કેવી રીતના એને રીઝવતી છે? કોઈક વાર સમય મળે ને તો વિચાર કરજો, અચ્છા મારી જોડે કેટલા તરીકા છે એને રીઝવવાનું. અચ્છા, ઈ મને કેવી રીતના ખુશ કરતો છે? કોઈક વાર સમય મળે તો આ વાતનો વિચાર કરજો. સુંદર સાજી અને ઈ આ બધી લિમિટોથી પરેની આ વાતો છે. ત્યાં કોઈ મર્યાદા, કોઈ લિમિટ નહીં. અને ઈ શ્રી રાજ બતાવે છે. ઈ વાણીમાં એક રૂહ બતાવે છે. એટલે કે છે કે મેં જેટલી બી ગુસ્તાખી કરું છું, પ્રેમમાં જાય જ છે. કઈ બી બોલવામાં, કઈ બી કરવામાં, કઈ બી માગવામાં, સુંદર સાજી પ્રેમમાં જાય જ છે. પ્રેમ તમને અધિકાર અને છૂટ આપે છે ગુસ્તાખી કરવાનો. છૂટ છે, જાય.
સુંદર સાહેબ. એટલે તમે પ્રેમમાં છો તો જાય છે, પ્રેમ સિવાય, એટલે તો સુંદર સાજી, પ્રેમ સિવાય અગર નવધામાં છો તો તમને છૂટ નહીં, તો તમે લિમિટમાં છો, તો તમારે મર્યાદામાં રહીને કરવું પડશે. તમે પ્રેમમાં છો તો તમે સુંદર સાજી, તો તમે લિમિટમાં નહીં, તમે આઝાદ છો. તમે કોઈ બી તરીકાથી મારા શ્રી રાજને વિચારી શકો છો, કોઈ બી તરીકાથી તમે એને પોકારી શકો છો, કોઈ બી તરીકાથી કોઈ બી નામથી એને બોલાવી શકો છો. સુંદર સાહેબ, ત્યાં લિમિટ નહીં આવતી, ત્યાં કોઈ સુંદરથી જે પ્રેમ આવે ને ત્યાં નથી આવતું. એટલે તો માની ગયા છે સુંદર, સૌથી વિશેષ, સૌથી વધારે વાતો પ્રેમની વાણીમાં કરવામાં આવી છે, સુખની કરવામાં આવી છે, આનંદની સૌથી વધારે વાતો કરવામાં આવી છે ને વાણીમાં. તમે જો આખી વાણીનો તમે સાર નિતાર કાઢો ને, તો ત્રણ મોટા રસ નીકળશે: એક પ્રેમ, એક સુખ અને આનંદ. સુંદર સાહેબ, સુખ અને આનંદનો જે રસ છે ને, સુખનો રસ છે અને આનંદનો રસ ભરેલો છે. અને સુખ અને આનંદની હાથે હાથે પ્રેમનું રસાયણ ભરેલું છે વાણીની અંદર કે છે. અને જે રૂહે આ ત્રણ ટેસ્ટ જે કર્યા ને, એને બીજો કોઈ ટેસ્ટ ના તાકું ઓર કછું ના સુવાય. પછી વાણીમાં કીધું, જે રૂહ પ્રેમ ન ચાખી લે એને શું પછી બીજું ભરે, એ કયા કોના બંધનમાં રહે. એક સંસારનો પ્રેમી, એક દીકરો કે દીકરી છે ને, માતા પિતાના કોઈના બંધનમાં નહીં હોય. તમે લાખ બંધન, કોઈ બી નજરો લાખ કેદમાં રાખો ને, પણ સંસારની કોઈ નજર કેદ ના કરી નાખે. સંસારનો કોઈ બંધન નિયમ એના બાંધી ના આપે. તમે તમારી વાત તો પરમધામના પ્રેમની વાત કરે છે. સુંદર. છતાંય આપણે કેટલા બધા બંધનોમાં છીએ. કદાચ તમે બંધનમાં છો તો પ્રશ્ન ચિહ્ન લાગે છે, કદાચ પ્રેમમાં મેં છું. પ્રેમમાં હોય તો કોઈ નિયમ, કોઈ બંધન, કોઈ પ્રથા, કોઈ મંત્ર, કોઈ નામ ના ચાલે. તમે જે બોલો છો એ જ ચાલે. મતલબ એવું નહીં કે મેં બોલવું એ ચાલે, એ બીજા પર થોપવું અને બીજા ગલત, એ વાત બી સુંદર સાજી, એમ કોઈ સાર નહીં એમ. એ એના પ્રેમ છે, બોલ જે સાચું જ છે. પોતાની વસ્તુ બીજાની જોડે સરખાવશો નહીં ક્યારે. તમે તમારા પોતાના શ્રી રાજને બીજી સખીના રાજ જોડે શું કામ સરખાવો છો? તમે તમારા પ્રેમને બીજાની સાથે શું કામ સરખાવો છો? તમે પોતાના સુખ આનંદને બીજાની સાથે શું કામ સરખાવો છો? તમારો પર્સનલ છે ને, તમારો અલગ છે. એનો તરીકો, એનો શ્રી રાજ, એનો મંત્ર, એનું નામ અલગ છે. એની જગ્યાએ હાચા છે. આપણે હાચા ખોટાનું સર્ટિક દેવું નહીં, આપણે જોઈતું નહીં. મને કોક આપી દે, મેં હાચો ખોટો નથી જોઈતું, ભાઈ મને શ્રી રાજ કાપી દે, અને મારે બીજા કોઈને દેવું નહીં. સૌથી મોટી ગડબડો અહીંથી ચાલુ છે કે બીજાના સર્ટી દેવા છે, બીજાના સર્ટી જોઈએ છે. પ્રેમમાં ક્યારેય સર્ટી ના હોય. સુંદર સાહેબ, એટલે અહીંયા કહેવામાં આવે છે કે મેં ગુસ્તાખી કરી રહી છું, અનાપ શનાપ બોલી રહી છું, પણ ઈ પાછી મેં સાચી છું. મને અધિકાર આપ્યો છે, મારો રાઈટ છે આ બોલવાનો, અનાપ શનાપ બોલવાનો. સુંદર સાજી, અહીંયા તો મેં ઝુમ જ એટલે અહીંયા વાત કરી ને કે અમે મંચ પર લિમિટમાં બોલાય ને, અહીંયા સુંદર સાહેબ થોડા મંથન વાળા આવે છે. સુંદરજી, અને સિંધીમાં તો જે વાણી મંથન ના હોય, આ તે બિચારા પઢી નહીં શકતા, તો સાંભળવાની સમજવાની તો બહુ બધી વાત છે. અહીંયા થોડા મંથન વાળા, થોડી મર્યાદાથી પરે, થોડા ઊંચા સુંદર સાથ બેઠા હોય તો દિલ ખોલીને વાત થાય. તો મેં ઘણી વાર કોઈ વાર કહું ને કે હા, પ્રેમની અંદર સુંદર સાજી ગાળ બોલીની વાત થાય. મતલબ એવું નહીં કે શ્રી રાજના ગાળ બોલીને, મેં જો આજ વાત જો મંચ પર કરું કે બીજે કોઈ જગ્યા પર કરું તો સુંદર સાથ મારા દુશ્મન બની જાય કે આ તો રાજ્યને ગાળો આલવાની વાત કરે છે. મારો કહેવાનો ભાવ નહીં, પ્રેમ તમને આઝાદી છૂટી આપે છે બોલવાની. અને એ ગાઢ બોલવા પાછળનો તરીકો શ્રી રાજના પ્રેમ જતાવવાનો તરીકો છે, એનો દુખી કરવાનો તરીકો નહીં. અચ્છા, શ્રી રાજના સુંદર સાજી, અને નહીતર તમે કોઈના કામી, પરપુરુષ, ક્રોધી, ધુતારો, લુચ્ચો, લફંગો, અને ખબર નહીં વાણીમાં તો કોઈ કઈ વાતો લખી છે ને, નિર્લજ ને ધુતારો ના, આ તમને કોને હક આપે છે બોલવાનો? પ્રેમી હક આપી રાખે છે બોલવાનો, અને તમારા રાઈટ છે બોલવાનું. તમને શ્રી રાજ બોલતા જેટલો પ્રેમ હોય ને, અચ્છા નટખટ ચલાઈ જાય, અચ્છા ધુતારા આવી જાય, અચ્છા છલિયા આવી જાય. સુંદર સાહેબ, ખેલમાં તમારી જોડે છલ કરે છે આ બધા જ નાની ના. અને તમે પ્રેમથી પુકારો ને સુંદરસિંહ, તમે તો શ્રી રાજ ના પુકારો છો ને. દુનિયા તો સંસારના 14 લોકના માલિક જે નારાયણ વિષ્ણુ ભગવાને અવતાર લીધે ને, એને ગલત ગલત નામોથી પુકારે છે, છતાંય એ ખુશ થાય છે. અચ્છા, મને પુકારે છે, પ્રેમથી પુકારે છે ને. દાખલા તરીકે રણછોડરાય, અમારી બાજુમાં ડાકોરમાં રણછોડરાય નું મંદિર છે.
દુનિયા બચારી રણછોડરાય. ભાઈ રણછોડરાય તો એક ખીજ છે, ભગવાનનું નામ થોડી છે એમ. જેમ કે જય રણછોડ માખણ ચોર તો એક ખીજ છે ને, કે ભાઈ તમને કોઈક ચોર ચોર કરો તો ભાઈ નાનપણમાં બિચારા શ્રી રાજે લીલા કરી હતી માખણ ચોરની, આદમી બિચારા ચોર ના લાગે છતાંય ભગવાન ખુશ છે, નારાજ નહીં એમ. રણછોડ તો જરાસન અને કાલ યૌવનના ડરથી 17 વાર ભગવાનને રણભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું. ડરથી બીકથી ભાગવું પડ્યું હતું, ઓલો મારી નાખોત ને. કાલ યૌવનના જરાસન એટલા તાકાતવર હતા ને કે ભગવાનને મારી નાખોત. તો ડરથી ભગવાનને રણભૂમિ છોડીને ભાગવું પડ્યું. તો આજે બી બિચારા ઇલ્ઝામ લાગવા છે, જો ડરથી છોડીને ભાગી નાખ્યો હતો ને રણછોડ, આજ બી રણછોડ બોલે છે. તમારા ડાકોરમાં જેટલા બી ભક્ત આવે છે, છતાંય ભગવાન ખુશ છે, એક બી ભક્ત પર નારાજ નહીં. હક છે, બોલવાનો અધિકાર આપેલો છે. અને આપણને કોક કહે તો હા તું આમ છે તો તેમ છે, ભાઈ તારો હક છે, અધિકાર છે, ચલ બોલ. માયામાં છે તારા બોલે છે ને, એ જેવી એની આંખો છે, જેવી દ્રષ્ટિ છે એવું બોલે છે. આપણે એનું કોઈ સર્ટિફિકેટ નથી છે, ભાઈ બોલે છે. અને ક્યારેય બાંધવા રોકવાના પ્રયાસ ના કરજો. કારણ કે દુનિયા તો કાંઈ બોલવાના બોલવાના સુંદર સાજી. અને તમે એમ ના જોડાતા અને એ તરફ ધ્યાન બી ના આવતા. તમારું આખું ધ્યાન શ્રી રાજ તરફ હોવાનું. કોઈ તમને હારા કે ખુશ ના થઈ જશો, કોઈ તમને ગલત કે બુરા કે દુખી ના થઈ જશો. અચ્છા કે છે ઠીક છે, એને જેવા જોઈએ શું કહેતા હશે. એક બેવ ભાવથી પરે થઈ જાવ. સુંદર સાજ તમારા જીવનમાં સુખ છે, ખુશ ના થઈ જશો, દુઃખ છે, વિરહમાં ના ચડી જશો, રોદડા ના કરશો. બેવ ભાવથી તમને વાણી ફરી શીખવાડે છે. અને એ ભાવને જાગ્રતતાનો ભાવ કયો છે, એટલે તમને જાગવાનું કે છે સુંદર સાજી. અને ઈ જાગ્રતતા તમારી અંદર આવી જોઈએ. એ કઈ તમારી પર અસર ના કરવા જોઈએ, ના સુખ ના દુઃખ. ના તમારું સુંદર સાજી તમને કોઈ સન્માન આપે, તમારી તારીફ ના, તમારી ઘીના. બેવથી તમે પરે છો, તમે પરમધામના છો. તમે તો પરે છો આ બેવથી સુંદર સાજી. અને ઈ તમને આઝાદી આપે છે. ઈ તમારી જોડે સુંદર સાજી હક છે. સંસારના નારાયણના દુનિયાના શબ્દોથી કઈ સુંદર સાજી નહીં. તમે વિચાર કરો, એક નારાયણ આપણે તો કોક બે ચાર કોઈ અનાપ શનાપ બોલ દે ને તો આખી જિંદગી બોલીએ નહીં, પ્રણામ બી ના કરીએ. હગાને બી આપણે ના બોલીએ ને, કે જે સ્વયં 14 લોકના માલિક નારાયણ. મને એ વાત મહાભારતની વાત અતિ પ્રિય, ભગવાન શ્રી કૃષ્ણજીની વાત પ્રિય લાગે છે. તો શિશુપાલ 100 ગાળ બોલે છે, અને એ બધાની વચ્ચે તેમાં ભીષ્મ, દુર્યોધન, કર્ણ, પાંડવો, મોટી ઇન્દ્રપ્રસ્થનું સુંદર સાજી શું ઇન્દ્રપ્રસ્થ પાંડવોએ બનાવ્યું છે, એનું ઉદ્ઘાટન છે. અને એ ઉદ્ઘાટનમાં એમ કે છે કે આમાં કોણ યોગ્ય છે જેના હાથે આપણે ઉદ્ઘાટન કરીએ. મને એ પ્રસંગથી બે વાતો બહુ સુંદર લાગી. આપણે કહીએ છીએ ને સુંદરસિંહ, આ દુનિયાનો જવાબ આપવા માટે છે. આપણે કહીએ કે ભાઈ શુભ કામમાં વિઘ્ન આવે તો પાંડવોએ શુભ કામ કરતા ઇન્દ્રપ્રસ્થ નું ઉદ્ઘાટન થતું હતું, તેમાં વિઘ્ન આવ્યું. શિશુપાલનું માથું કાપ્યું કે ના કાપ્યું, શિશુપાલનું મોત થયું કે ના આવ્યું. ભગવાન સ્વયં 14 લોકના માલિક હાજર છે, છતાંય વિઘ્ન આવ્યું, ત્યાં મૃત્યુ થયું છે, શિશુપાલનું મોત થયું છે. તો પાંડવોને ભગવાન વિઘ્ન દૂર નહીં કરી શક્યા. અને ભગવાન 14 લોકના નારાયણ જો 100 ગાઢ સાંભળતા હોય બધા એની વચ્ચે, આપણે બે જણની વચ્ચે બે બે સુંદરસિંહ પરમધામની બ્રહ્મસૃષ્ટિ ને બે બુરા વચનો નહીં સાંભળી શકતા. પેલાની વચ્ચે મને કેવું હોત તો એકલો હોત ને, બધાની વચ્ચે મને કેમ કહ્યું. અરે તો અચ્છા સારું છે રાજજી કહ્યું, તાકી મારો અહંકાર ઠેકાણે આવી જાય. અરે બે જણની વચ્ચે કેમ 100 જણની વચ્ચે મને આ વચનો કહો. તો કમસે કમ મારા અંદર પડેલો અહંકાર મેં ખુદી તો ઠેકાણે આવે. સુંદર સાજી, તમે એટલાની વચ્ચે સહન કરવાના કાબિલ છો કે નહીં? કોઈ વાર રાજ્ય પરીક્ષા કરી લે છે આપણી સુંદર સાજી. અને થવી જ જોઈએ, મેં તો માનું આ બધી વાત આપણા અચ્છાઈ માટે છે. જો ભગવાન એટલી મોટી સભામાં 100 ગાળો જો સાંભળી શકતા હોય, તમે એનું 4 નહીં સાંભળી શકતા. એ તો નારાયણ છે, નારાયણ જેની અંદર તો 3 ગુણનું આવરણ છે. તમે તો કી ફરે તો તમે 100 શબ્દો તમારી વિરુદ્ધમાં સાંભળી શકો બધાની વચ્ચે? તરત તમી જઈએ આપણે સુંદર સાજી. અને આપણી જો ભગવાન જોડે કદાચ આપણી વાણી હતી નહીં, અને કદાચ કોઈ એમ કહી દે કે ભાઈ બુઆ કોઈને વરદાન આપ્યું તો 100 સહન કરી લે, 100 ગુના માફ કરી દે. તો ચલો 14 લોકના નારાયણ 100 સહન કરતા હોય, 100 ગુના માફ કરતા હોય, તમે સુંદર સાતના 4 ના કરી શકો?
તમે નારાયણ થી કોઈ કે છે તમને નારાયણ થી પરીની પદવી મળેલી છે ને. તમે નારાયણ 100 ગારો ખાઈ શકો તો તમે તો બ્રહ્મસુ છે, તમે 1000 ના ખાઈ શકો. નારાયણ જો 100 ગુના માફ કરી શકો તો તમે 1000 ના કરી શકો. તુલના કરો. આપણે બ્રહ્મસૃષ્ટિમાં તુલના કરીએ છીએ, પણ નારાયણ ની આગળ, કૃષ્ણ ભગવાન ની આગળ તમે મૂકો જોઈએ. અને એની ઇજ્જત નથી વાલી કે એનું તો 56 કરોડોનું કુળ હતું, એના સુદર્શન ની સામે કોઈ ટકી શકે એવું નથી. એનો ભાઈ બલરામ હતો ને, પૃથ્વીને લાત મારે ને શેષનો અવતાર, તો પૃથ્વી ક્યાંય ઉડીને જતી રહે ને, લોકો ફરવા જાય તો એ ના મળે, બધાને ઉડી રહી મારે એમ કે છે. આટલું મોટું બળ હોવા છતાંય સુંદરસિંહજી, આટલું બધું બળ હોવા છતાંય, સર્વશક્તિમાન હોવા છતાંય ચૂપચાપ સાંભળે છે. તમે નું તો 10 જણ અમે લડી નહીં શકતા, છતાંય તમી જઈએ છીએ ને. તમે વાણી ત્યારે જ ગ્રહણ કરી, તમે રાજ્યના પ્યારા ત્યારે જ છો સુંદરજી. તમારી જોડે અઢળક બળ હોવા છતાંય તમે કોઈને દબાવવાનો પ્રયાસ ના કરો. તમે પોતાની વાત મતલબ કે સાચી કેવડાવવાનો પ્રયાસ ના કરો. સુંદર સાહેબજી, અસહાય નિર્બલ સુંદર સાથની પર ફૂટવાનો પ્રયાસ ના કરો, કે એને છેલ્લી પંગત છેલ્લી લાઈનમાં રોકવાનો પ્રયાસ ના કરો. તમે વેરો કોઈની ના જોડ કરો સુંદરજી, તો તમે રાજ્યના પ્યારા સાચા સુંદર. તમને રાજ્યની મહેર કૃપાથી ધન યા પ્રતિષ્ઠા યા કોઈ ટ્રસ્ટનું યા કોઈ પદવી મળી છે ને, અને એ પદવીનો જો તમે ગેર ઉપયોગ કરી દીધો ને, તો સુંદર સાજી એ સુંદર સાથના કદાચ તો તમે ગુનેગાર તો છો ઈ છો, પણ શ્રી રાજના ગુનેગાર છો. તમે પદનો શ્રી રાજની મેરથી તમને કોઈ પદ પ્રતિષ્ઠા મળી છે ને, એનો તમે મિસયુઝ કર્યો છે. મેં ચાહું સુંદર સાજી, મેં ઘણું બધું જોયું છે તો બિચારા અસહાય સુંદર સાથ, તો જેનું કઈ નહીં ચાલતું, કઈ વાત કહી દે તો લોકો તમી જઈને એનો મિસયુઝ કરે છે, એને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ સુંદર સાચી કરતા હશે શ્રી રાજ એમને સદબુદ્ધિ, એટલે એક રોક્યા છે કે તમને અધિકારના રાઈટ મળે છે. આ તમે દબાવવાનો પ્રયાસ કરો. અહીંયા એક રૂ એના શ્રી રાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, એના શ્રી રાજને ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છે, એના શ્રી રાજને અનાપ શનાપ બોલી રહી છે. સુંદર સાજી, અને મેં એક વખતે કહ્યું, આજે સુંદર સાજી એ વાત કહું છું ને, કે દુનિયાના કોઈ વ્યક્તિ હાથે, પતિ હાથે, દીકરા હાથે, વિવેય હાથે, જમઈ હાથે, તો વહુ હાથે, તો દુનિયાના કોઈ સુંદર હાથે વધી ઝઘડીને તમને શું પ્રાપ્ત થશે? ઝઘડો કરવું હોય તો એવું પાત્ર પ્રાપ્ત કરો શ્રી રાજ ન પ્રાપ્ત કરો ને. અચ્છા, એની જોડે લડવું છે, દુનિયા જોડે લડીને શું મળશે? આ વાત મેં એક વખતે કરી હતી, આજે કરું છું ને. એક સખીએ જો ઝઘડો કરવા કોનો પસંદ કર્યા છે? શ્રી રાજનો પસંદ કર્યો. ઝઘડો બી એની હાથે, પ્રેમ બી એની હાથે, સુખ બી એની હાથે. બાકી દુનિયા જોડે ઝઘડો કરીને, દુનિયાના કોઈ વ્યક્તિ હાથે ઝઘડો કરીને તમને કઈ મોટી પદવી કે તમારા કયા કયા કામ થઈ જવાના છે, કે તમારું કયું ભલું થઈ જશે? સુંદર કે શ્રી રાજની હાથે ઝઘડો કરવામાં એટલો આનંદ છે, ઝઘડામાં જીતવામાં એટલો આનંદ છે, અને ઝઘડામાં હારવામાં એથી વિશેષ આનંદ છે. કદાચ ઇન્દ્રાવતી આ ઝઘડો કરે છે ને, કદાચ એની હાર મળશે ને, અચ્છા હાર બી કોની આવે? શ્રી રાજની આવે. જીતી તો ઓર મહાન છે સુંદર સાજી. તો કોઈ સુંદરસિંહ બીજા કોઈને પસંદ જ ના કરશો. પ્રેમ કરવાય શ્રી રાજને પસંદ કરવા, ઝઘડો કરવાય શ્રી રાજને પસંદ કરવા. દુનિયામાં જેટલા બી તમને ભલા ભાવ, બુરા ભાવ, મેં તો સુંદરસિંહ ત્યાં બી કહું, તમે બધા વાણી મંથન કરો છો, મારી વાતને કોઈ ગલત તરીકાથી ના લે. અગર કોઈ ગુસ્સો આવે ને, સુંદર તમે તારીફ કરો છો, તું સર્વશક્તિમાન છું, કૃપા નિધાન છું, પિયાજી તું હો ત્યાં શીખી જઈએ ને, આ તેમ, અને કદાચ ગુસ્સો આવી જાય ને, તમને બહુ જ ગુસ્સો ક્રોધમાં હોય ને, તો તમારો બધો ગુસ્સો ક્રોધ તમારા શ્રી રાજ પર ને તારી નાખજો. કોકની પર ના કાઢવા છે, એને અકળાઈને 2-4 ગાળો બોલ દેજો, તો કોઈ ગલત ભાવ ના લ્યો. બીજાનો હું કામ મેં બોલું? અચ્છા, પ્રેમ કરું તો તને, ગુસ્સો કરું તો એમાં મતલબ પ્રેમ કરવાનો બીજા જોડે, ગુસ્સો કરવાનો બીજા જોડે, એવું કઈ નહીં. એકની પર જ રાખો સુંદર સાજુ. અચ્છા, જે દિવસ તમે ખુશમાં હોય ને, તો નાચવાનું બી એની આગળ, દુઃખમાં હોય તો રડવાનું બી મજા આવે. તારીફ બી એની, વખાણ બી એના. સુંદર સાજી. અને ગુસ્સામાં હોય ને, તો બે અનાચના વાતો બી એને જ સાંભળવાની. જો તારા લીધે આ થયું, તું જેલમાં લઈને આવ્યો તારા આ થયું, તું નહીં જોડે ત્યારે આ થયું છે, તે ધાર્યું તારા આ થયું છે, તારા હુકમથી આ થયું છે, મેં બીજા કોની જોડે લડવા જાઉં ને? બધા પ્રેમ એને આપો સુંદર સાજી. અને આ ખેલમાં એક સુંદર તરીકો સિંધીના માધ્યમથી એક બતાવી રહી છે સુંદર સાજી.
બીજા જોડે તો શું તમને પ્રાપ્ત થઈ જશે? બીજા જોડે ઝઘડવાથી શ્રી રાજ મળશે? રાજ્ય જોડે ઝઘડવાથી શ્રી રાજ મળશે? સુંદરકાંડ બીજા બધાને જવા દો, છોડી દો સુંદરકાંડ સાહેબ. એટલે કે મેં જે ગુસ્તાકી કરી રહી છું ખેલમાં, જાય છે ખેલમાં ગુસ્તાકી, પણ પ્રેમ વાળોને જ ગુસ્તાકીનો જાયઝ હક અધિકાર મળેલો છે. પ્રેમમાં હોય તો તમને અધિકાર છે, બાકી જ્ઞાનમાં હોય, ઇલમની ચતુરાઈમાં હોય, યા પોતાના ઇલમથી બીજાને દબાવવા માટે એક સુંદર કોઈનું શોષણ કરવા માટે હોય ને, તો તમને હક નહીં આપતી. અહીંયા જે રૂહ બોલી રહી છે ને, ઈ બોલી રહી છે ને, એને જાય છે, એનો અધિકાર શ્રી રાજ આપે છે. એ પ્રેમને લઈને વાત કરી રહી છે. એને શ્રી રાજ જોઈએ છે, એને શ્રી રાજના ગલે મળવું છે, એને શ્રી રાજની વાતો સાંભળવી છે, એની ઈચ્છા શ્રી રાજની છે. એટલા માટે શું, અને એની તો એની ઈચ્છા, એને આપણા બધાની ઈચ્છા પૂરી કરવી છે. એટલે એનો બલ ઓર વધારે પ્રાપ્ત થાય છે. એની ઈચ્છા પ્રાપ્ત કરવા માટે તો બલ છે ही છે, પણ બીજાની ઈચ્છા પ્રાપ્ત કરવા માટે ઓર બલ છે. જેમ કે સુંદર સાજી, આજે મેં તમને કહું, મેં 2-3 દિવસથી આ વાતનો સુંદર સાહેબ લાઈવ થાય એટલે નતો બોલી શકતો, પણ મેં તમને કહું કે ભાઈ મને કોઈ આર્થિક પરિસ્થિતિ કે કોઈ મને જરૂરિયાત છે, મને ધનની પૈસાની જરૂર છે, તો મેં સીધો સુંદર સાહેબ બોલવા કે કઈક ગલત હોઈ શકે એમ કે છે, તો મેં કોઈની સેવા માંગી આપેલી હું મેં મારા માટે કરું, તો મને કદાચ હક છે શ્રી રાજ માટે કરતો હોય તો ચલો એ વાત યોગ્ય છે. પણ છતાંય મેં તમને એવું કહું ને તો સુંદર સાજી, કદાચ દાખલા તરીકે મારે કહેવાનો જે ભાવ હતો લઈને, આ વાતને લઈને, જેમ કે આપણે અખંડ મુક્તિદાતા પ્રવીણ ચલવદ, એના ત્યાં લગભગ 13 તારીખથી 19 તારીખ લગી 7 દાડાનો પારાયણ પ્રોગ્રામ રાખેલો હતો. અને એની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે, એનું જીવન દેવચંદ્રજી જેવું જીવન છે, 1 રૂપિયો નહીં કમાય. આજે એને તો એના મા બાપ પલાવતા હતા, એની પત્ની આવી ને તો એના મા બાપ ભરેલું છે. આજ બી 1 રૂપિયાનું કામ નહીં કરતો, એ સુંદર સાથ રાજ્યની સેવામાં લાગેલો છે. સુંદર સાથ એની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે ને, સુંદર સાથ લાઈવમાં મારે ના કહેવું જોઈએ, પણ જે સાચું છે એટલે મેં તમને કહું છું. એમ કદાચ મકઈ બી કોઈ સેવામાં આપે છે, બાજરી બી કોઈ સેવામાં આપે છે. એના બુઢા મા બાપ એની પત્નીને એના પાલવે છે સુંદર સાથી. અને એ અખંડ મુક્તિદાતા ચલવે છે, રાત દિવસ લાઈવ સેવામાં રાજ્યમાં લાગેલો છે. એની જોડે 1 રૂપિયો કોઈ પેટ્રોલના બી ખબર નથી આપે છે, મોબાઈલ કોઈક બીજો રિચાર્જ કરી આપે છે. તારે તે લાઈવ કરતો રહે સુંદર સાથી. એમ બધા સુંદર સાથે મળીને એનો ફોન લાયેલો, કેમેરો લાયેલો, લેપટોપ લાયેલું, સેવા આપી છે સુંદર સાથી. ભાઈ એના ત્યાં પારાયણનો પ્રસંગ મેં ચાહું સુંદર સાથી, મેં એટલે તમને કહી શકું ના વાત ને એમ, ખબર નહીં આજે રાજ્ય દિલમાં લાવી દીધું હતું. મેં એટલે તમને કહ્યું, મેં ખુદ જ્યાં મદદ કરું ને ત્યાં તમને કહું ભાઈ જરૂર છે કરજો, કોઈ જગ્યાએ પારાયણ સેવામાં થોડું ઓછા કરજો સુંદર સાથી. પણ એ રાજ્યની સેવા માટે દોડે છે, એનું જીવન દેવચંદ્રજી જેવું છે. આજ બી 1 રૂપિયાનું કામ નથી કરતા, છતાં એનું જીવન સારું છે સુંદર સાથી. તો એ વાતમાં મને છૂટી આપે છે. કદાચ મેં મારા માટે માંગુ તો મેં સ્વાર્થ છું, એમ એક રૂપ પોતાની માટે ઝઘડો કરે તો સ્વાર્થ છે. એ બીજાનું કે છે ને કે આની તું પૂરી કરી દે એમ સુંદર સાથી. મેં મારી વાત કોઈ ગલત ના લેવે સુંદરજી, કોઈને કર્યું હોય તો કરજો મદદ. મેં તો શ્રી રાજની નથી, કારણ કે આપણી પરંપરા નહીં રહું છે. આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે સુંદર સાહેબજી, તો એના ત્યાં 7 દાડાનો, ધારો તો 1 દાડાનો પ્રોગ્રામ રાજ્યના એમાં પતાવી દો, પણ અમારા ત્યાં 7 દિવસમાં સુંદરજી. અને મેં એ બી કહું કે એની પત્નીના એવા રિપોર્ટ હતા ને, તો ભલભલા ડોક્ટરે કહી દીધું કે ભાઈ આને પ્રેગ્નન્સી જ નહીં રહે. ખુદ મેં રિપોર્ટ જોઈ લે અને નહીં રહે. અને છતાંય સુંદર સાજી રાજ્ય પર એટલી કૃપા છે ને, આ એક અનહોની છે. તો એની પત્નીના ખુદના રિપોર્ટ એટલા છે, નળીઓ બ્લોકેજ, એનું યુટ્રસ એટલું નાનું છે, મહિના રહેવાના કોઈ ચાન્સીસ નતા. મોટા મોટા ગાયનેકો ના પાડે, છતાંય રાજ્યની મેરથી પ્રેગ્નન્સી થઈ. શ્રીમંત પ્રસંગ છે કે મારે ત્યાં ખબર નહીં, અનહોની છે આ રાજ્યની મેયર સિવાય સુંદરજી. અને આ એકલું નહીં, મેં આજે આ વાત કરું ને સુંદર સાજી, જેમ કે આ તો પ્રવીણની વાત થઈ ગઈ, મારે પર્સનલ વાત નામ દઈને ના કરવી જોઈએ, પણ છતાંય આપણી વચ્ચે ઓર એક, જો તમને વિશ્વાસ આવે એટલા માટે, ઓર એક સખીની વાત કરું જેને તમે બધા ઓળખો છો, રાજુ. એની પત્નીના રિપોર્ટો એટલા જ ગંદા હતા, પ્રેગ્નન્સી રહેવાના કોઈ ચાન્સીસ હતા ને. મેં ખુદ રિપોર્ટો ચેક કર્યા છે, છતાં એની પત્નીને પ્રેગ્નન્સી તો સુધે આનાથી વિશેષ રાજ્યની મેર કઈ હોય છે? બાકી તો બધા ડોક્ટરે ના પાડી કે ભાઈ નહીં રહે પ્રેગ્નન્સી, મહિના રહેવાના કોઈ ચાન્સીસ જ નહીં. નળીઓ બ્લોકેજ છે, યુટ્રસ નો એટલો વિકાસ નહીં થયો, માસિક રેગ્યુલર છે, તો કેવી રીતના પ્રેગ્નન્સી રહી શકે?
છતાંય શ્રી રાજ સુંદર સજી અનુભવ નહીં કરી શકે છે કે જે શ્રી રાજની પાછળ દોડે છે ને, શ્રી રાજની પાછળ નિસ્વાર્થ દોડે છે, જેના જીવનમાં શ્રી રાજ ના પ્રત્યે પ્રેમ છે ને, શ્રી રાજ એના જીવનમાં કોઈ જ કમી નહીં રહેવા દેતા. તમે મેં મદદ કરીએ કે ના કરીએ, એના જીવનમાં શ્રી રાજ નહીં કરી આવવા દે. સુંદર સાજી કે શ્રી રાજના સમર્પણ છે. એ તો એના બેની માટે વાત નહીં કરતો, મેં તો તમારી મારી માટે વાત કરું છું. તમેનું શ્રી રાજના સમર્પણ છીએ ને સુંદર સાજી, મેં એટલું તો દાવા હાથે કહી શકું કે ઢગલા નહીં થઈ જાય, કે તમારા રૂપિયાના ઢગલા થઈ જાય, પદના ઢગલા થઈ જાય, પ્રતિષ્ઠાના ઢગલા થઈ જાય, આ માન સન્માનના ઢગલા નહીં થઈ જાય, પણ કોઈ અટકવા નહીં દે શ્રી રાજ. રૂપિયાના ઢગલા નહીં થાય, પણ રૂપિયા વગર તમારું કોઈ કામ અટકવા નહીં થાય. માનના ઢગલા નહીં થઈ જાય, પણ તમને માન સન્માન નહીં આપતા તો રાજ્યનું કોઈ કામ અટકી નહીં રહેવાનું. સુંદર રાજ્ય કોઈ પ્રતિષ્ઠા એ નહીં જોઈતી. સુંદર પ્રતિષ્ઠા મલક ના મળે, માન સન્માન મલક ના મળે, રાજ્યના બધા કામ થવાના અને તમને શોભા મળવાની છે. સુંદર અને મેં આ બે પ્રસંગો એવા જોયા છે ને સુંદરજી, મારી આંખે જોયું. શ્રી રાજની મેર વગર ક્યારેય ના થઈ શકે, રાજ્યની કૃપા વગર ક્યારેય નહીં શકે. અને તમે જાહેરી મેર સમજી શકો છો સુંદર સાજી. તો આ જાહેર રાજ કે છે કે આ મેં કરી શકું છું. સુંદર સાજી એ શ્રી રાજ કરી શકે છે. તો એક જે રાજ્યના પ્રેમ લાડમાં હોય ને, એ રૂહને કાંઈ બી કરવાનું, એના જીવનમાં કાંઈ બી શ્રી રાજ કરી શકે છે. અને એના પ્રેમમાં બધી છૂટ મળેલી છે. કોઈ ક્યાંક તમને આ મંત્ર બોલવાની કોને છૂટ આપી, તમને આમ આરતી ઉતારવાની કોને છૂટ આપી, તમને આમ ક્યાંને છૂટ આપી, તો શ્રી રાજે છૂટ આપી છે ભાઈ. પ્રેમ વાળાને બધી છૂટ છે, નવદા વાળાને કોઈ છૂટ નહીં. અચ્છા શ્રી રાજે છૂટ આપી છે. સુંદર અને આપણને શ્રી રાજ્ય અધિકાર દુનિયા વાળા છીનવા માંગે છે, તો તમે આમ કેમ કરો છો, આમ કેમ બોલો છો, આમ કેમ. અચ્છા અમને શ્રી રાજે છૂટ આપી છે. અમે એના પ્રેમમાં છીએ, અમે એના પ્રેમ આનંદમાં છીએ. એટલે હરેક ગુસ્તાખી કરવાની છૂટ આપી છે. તમને હરેક અધિકાર શ્રી રાજ્ય મળ્યા છે. તમે વિચારો, તમે પરમધામમાં હતા, તમે નુડીતનથી હતા, અને તમને જેટલા બી રાઇટ્સ મળેલા છે, તમને જેટલા બી અધિકાર મળેલા છે, માયામાં આ તન પર બેસવાથી તમારા કોઈ અધિકાર ઓછા થઈ ગયા? બતાવો, તમારા કયા હક ઓછા થઈ ગયા? ભૂલ્યા છીએ એ વસ્તુ કઈક ઓર છે. સુંદરજી, તમારા આજ બી શ્રીરાજ પર એટલા જ રાઇટ્સ લાગે છે જેટલા પરમધામમાં લાગતા હતા. સુંદરજી, આજે તમારે એ સુખ ને પ્રેમમાં પર એટલો જ અધિકાર છે. તમે લો ના લો એ તમારી ઈચ્છાની વાત છે, તમે પહોંચી ના શકતા એ શ્રીરાજના હુકમની વાત છે, પણ એ પ્રેમ પર, એ સુખ પર, એ શ્રીરાજ પર આજ બી તમારો એટલો જ અધિકાર છે. એટલા જ તમારા રાઇટ્સ ચાલે છે. એ તો આપણને એવું લાગે છે તો અચ્છા મેં સાહેબ મેં નહીં પહોંચી શકતી, આ નહીં કરી શકતી, મેં બે બસ છું લાચાર છું. જે સુંદર સાજુદી 18,758 ચોપાઈ એ સેના બે બસ લાચાર હશે? પૂર્ણ શક્તિ છે. જે સખી જોડે શ્રી રાજ છે એ શેની બે બસ લાચાર છે? એનો પ્રીતમ એની જોડે છે, એના પ્રીતમની યાદ છે, એના સુખોની યાદ છે, એના પ્રેમની યાદ છે. સુંદર સાજી, એના પછી બીજા સેના જારી સહારાની જરૂર કાફી છે એના પ્રેમને યાદ કરવા માટે, કાફી છે એના સુખોને યાદ કરવા માટે. સુંદર કાફી છે શ્રી રાજ. મોર ધેન ઇનફ છે સુંદર સા શ્રી રાજની. એટલે તો તમારી જોડે પ્રેમ પૂર્ણ છે, સુખ પૂર્ણ છે, આનંદ પૂર્ણ છે, વાણી પૂર્ણ છે, શ્રી રાજ પૂર્ણ છે, તમે પૂર્ણ છો, તમારું ધામ પૂર્ણ છે. બતાવો તમારી અંદર કઈ અપૂર્ણતા છે, કઈ કમી છે, કઈ ખોટ છે, તમે બતાવો. તો અજ્ઞાનતા માયા એ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. તો જુ આ કમી છે, તમે હારા તમે ખોટા ના આપે. વાણીમાં તો ક્યાંય એવું નહીં લખ્યું કોઈ હારું કોઈ ખોટું, કોઈ પૂર્ણ કોઈ અપૂર્ણ. શું તો એ જ છો. આટલી સિંધીની ગહેરાઈતા સુંદર સાજી એક રૂહે જઈને સિંધીમાં મૂકી, તાકી સિંધીમાં ઓલ્યા તોલ્યા કોઈ બીજા કોઈ પડી ના હકે, કોઈ સમજી ના હકે. બાકી કોઈ જીવ આમાં આવીને શ્રીરાજ પર આટલો હક અધિકાર ના કરી શકે. એક રૂહ જ પોતાનો હક અધિકાર દાવો શ્રીરાજ પર કરી શકે. અને શ્રીરાજ એટલે સિંધીમાં એક રૂહને છૂટી આપી, એટલે બીજા કોઈને અધિકાર નહીં આપ્યો, તાકી બીજા કોઈ આ કરવાની જરૂરત ના કરે ને. અચ્છા શ્રી એક રૂહ કરા જીવન, એને મેં રાઈટ આપ્યા છે, બધા જ બોલવાના રાઈટ, બધું જ કરવાના રાઈટ. એને મેં પ્રેમમાં છૂટી આપી રાખી છે, એને ગુસ્તાખી કરવાની છૂટી આપી રાખી છે, એને પુકારવાની છૂટી છે, એને પ્રેમથી અરજી કરવાની છૂટી છે, એને ના બોલવાની છૂટી છે. અચ્છા સુંદર, તમારી બધી જ વાત શ્રી રાજ સાંભળે છે.
હરેક વાતમાં તમે એમ કહો પિયાજી તુમ હો તૈસે કીજીએ, એ બી એટલા પ્રેમથી વપરાય છે. પણ કોઈ મોંએથી કોઈ અપશબ્દોમાં તમે એના જે વાત કરો છો ને, અચ્છા એ બી પ્રેમ એટલો હા કરે છે. બેને મુસ્કરાય છે. અચ્છા મારી રૂહ બોલે છે સુંદર સામન. બેને અને રૂહ પર તેને એટલો જ પ્રેમ આવે છે. એટલે કે છે કે આ ગુસ્તાખી કરો છો, કરવાનું છે. તમને અધિકાર મળ્યો છે, તમને તમારા રાઈટ્સ અધિકાર માલુમ હોય તો તમે કરજો કે છે. પણ હિયડો ચાયો તો હી જો ચયે. પણ હીડો ચાહ્યો કોઈ જો કરે. અહીંયા બહુ એક રૂહે બહુ સુંદર વાત કરી છે કે રાજજી આટલી વાતો સાંભળ્યા ને કર્યા પછી પણ એટલે પણ હીડો એટલે દિલ, ચાહે એટલે કહે તો હી જો કરે. તો મારું દિલ છે ને, મારું દિલ એ તારી હાથે જોડાઈ ગયું છે. મારું દિલ હવે મારું કહેલું નહીં માનતું. હીડો ચાહે તોય જો ચાહે, મારું દિલ તારું કહેલું માને છે. સુંદર સાજી, મારું દિલ તું કે એમ થતું છે, મારું દિલ તું કહે એમ કહી રહ્યું છે. મારું દિલ છે ને તારી ઈચ્છાથી ચાલવા માંગે છે. મેં મારી ઈચ્છાથી બહુ જીવી લીધું, મારી ઈચ્છાથી બહુ ધબકી લીધી, મારી ઈચ્છાઓ બહુ પૂર્ણ કરી લીધી. હવે તો મારા દિલ પર બી મારો કંટ્રોલ નહીં. એટલી સુંદર વાત કરે છે. અચ્છા શ્રી રાજનો કંટ્રોલ છે. જે દિલ પર શ્રી રાજનો કંટ્રોલ કેટલું આવ્યું. એક રોક્યા છે કે અચ્છા હવે તો આટલું સાંભળ્યા, આટલું કર્યા પછી અચ્છા મારી નેત્રો ગુસ્તાખી કરે છે ને, તો કરે. કારણ કે મારા નેત્રો પર મારી કંટ્રોલતા નહીં ને, મારા નેત્રો પર પ્રેમનો કંટ્રોલ છે, શ્રી રાજનો કંટ્રોલ છે. તમે ચાહો તમારા નેત્રો પર તમારો કંટ્રોલ થાય, કાનજી નથી કંટ્રોલ આપે. નેત્રો પર શ્રી રાજનો કંટ્રોલ, મારા શ્રવણો પર શ્રી રાજનો કંટ્રોલ છે. મારી જુબાન હવે તો મારું માનતી નહીં. આ અનાપ શનાપ તને કેમ બોલે છે ને, મારી પર કંટ્રોલ નહીં. એ હવે તો તારા કંટ્રોલ ની અંદર છે. સુંદર સાજી એક રૂહ કેટલી સુંદર વાત કરી છે. અચ્છા સુંદર સાજી શ્રી રાજના કંટ્રોલ નહીં. અચ્છા હવે તો આ હાથ ઉઠે છે ને, તો બી દિલ ઈચ્છા કરે છે કાશ શ્રી રાજના ગાલ લગી પહોંચી જાય, કાશ શ્રી રાજના ઘૂઘરેલા બાલમાં પહોંચે, કાશ એના છે ને પાઘને સમારી દો, કાશ એના હાથ ઊંચો થયો ને તો પેલા એના જામાનો કસ બાંધી દો. આ જાગજી ઘૂઘરી કાઢી કરવા લગી છે. હવે તો હાથ પર તારો કંટ્રોલ, શરીર પર તારો કંટ્રોલ, દિલ પર તારો કંટ્રોલ, શ્રવણો પર તારો કંટ્રોલ, નેત્રો પર તારા પ્રેમે એટલો અધિકાર જમાઈ રાખ્યો છે ને કે હવે તો મારા રૂમ રૂમ પર તારો કંટ્રોલ છે. મેં ચાહું કે મારા શ્રી રાજ કંટ્રોલ હોય. તો હવે શ્રી રાજનો કંટ્રોલ છે ને, તો મારું કોઈ બી અંગ મારું નહીં માનતું. આ જુબાન તારું માને છે એટલે અનાપ શનાપ બોલે છે. મારા નેત્રો પર મારો કંટ્રોલ નહીં. એટલે ખબર નહીં તને કયા કયા ભાવમાં, કયા અંગોમાં, કેવી હાલતમાં જોવા માંગે છે. એટલે તો નેત્રો પર કંટ્રોલ નહીં ને, એટલે એક રૂહ બિન જામા વગરનું સુંદર સાજી છાતીનું વર્ણન કર્યું છે. બાકી નેત્રો પર કંટ્રોલ હોત તો બધાની વચ્ચે એ બોલી શકત. જુબાન પર કંટ્રોલ નહીં ને, શ્રી રાજનો કંટ્રોલ છે એટલે એ બોલી રહી છે, પુસ્તાકી કરી રહી છે. એના નેત્રો પર કંટ્રોલ, રાજ્યના જેવા જામા વગરના નહીં લખી દે છે સુંદર સાજી. હવે તો કંટ્રોલ નહીં મારો મારી પર, મારા શ્રી રાજનો કંટ્રોલ છે. અને મેં ચાહું આવી શુભ ઘડી બધાના, તમારા મારા બધાના જીવનમાં આવે ને, કે જે તન પર માયા કંટ્રોલ કરે છે, અહંકાર કંટ્રોલ કરે છે, મેં ખુદી કંટ્રોલ કરી રહી છે, દુનિયાની અનાપ શનાપતા કંટ્રોલ કરી રહી છે ને, એક જીવ ગુણ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી રહ્યો છે. એના કરતા તમારો શ્રી રાજ કંટ્રોલ કરે મને. મારા એક પર મારા શ્રી રાજની સુંદર સાદી પાતશાહી ચાલે. શ્રી રાજનો હુકમ છે. નેત્રો બી શ્રી રાજની ઈચ્છાથી ખુલો, બંધ બી એની ઈચ્છાથી થયો, મારા શ્વાસ બી એની ઈચ્છાથી ચાલે. મેં એની ઈચ્છાથી એક દિવસ સમાપ્ત થઈ જાવ. મારું જીવન એની ઈચ્છાથી ચાલે, મારા જીવનમાં એક એક એના કંટ્રોલ ચાલે. હવે તો શ્રી રાજનો અધિકાર ચાલે. ના સિવાય કોઈ જ ના રે, મારા નક્કી શીખ લગી શ્રી રાજ રે. સુંદર. એટલે કે છે મેં અનાપ શનાપ બોલું છું ને, તો મારું દિલ તારા કંટ્રોલમાં છે. તારી તારી મતલબ કે તારી ઈચ્છાથી એ બોલે છે, મારી ઈચ્છાથી નહીં બોલતું એ. મારા સુંદર સાજી મારી જુબાન તારી ઈચ્છાથી બોલે છે, કારણ કે મારા કંટ્રોલમાં નહીં રહે. આટલા પ્રેમ ન જાણ્યા પછી, આટલા શ્રી રાજ ના જાણ્યા પછી કોણ કંટ્રોલમાં રહે?
સુંદર સદી શ્રી રાજની એક અદા પર શ્રી રાજ આમ હાથ સુંદર સાજી હાથ આમ ઊંચો કરે ને, નહીં આપણે સ્વરૂપ બોલતા એમાં આપણે બોલીએ છીએ ને, હક ચલવન કરે સબ અંગુરી, સુંદર સાજી કે રાજ્ય આમ અંગુરી ચલવન કરે એટલે આમ અંગુરી હલાવે ને, કોઈ બી આમ કરવા પાક સમારવા કે કઈ બી આમ આમ ખાલી આંગળીઓ હલાવે ને, એ હલાવત એટલો મધુર સ્વર, સુગંધ, પ્રેમ, ઇશ્ક, આનંદ, ઈ જે હલાવે ને એની અંદર એટલો હવામાં ભરે જાય અને રૂહને પાગલ કરી નાખો, રૂહના કોઈ અંગો પર કંટ્રોલ ના રહે. અચ્છા શ્રીરાજ ઈ વિચાર કે અચ્છા આમ કેમ ઉંગળીઓ હલાવે છે, જરૂર આમાં કાંઈક નું કાંઈક ઈશારા છે, આમાં કાંઈક મારો પ્રેમ આનંદ છુપાયેલો છે. નહીં તો એને ઉંગળીઓ હલાવવાની જરૂર શું કામ પડે? મારી માટે હલાવી રહ્યો છે, મને કઈક કહી રહ્યો છે, મને કઈક ઈશારો કરી રહ્યો છે, મારી અંદર કઈક સુંદર સાજી કરી રહ્યો છે. આપણે તો બોલીને છોડી દઈએ છે, તમારો રાજ શું કામ ઉંગલીઓ ચલવન કરે છે, એને શું જરૂર પડે છે? એની ઈચ્છાથી આખું પરમધામ ચાલુ છે, એને ઉંગલીઓ ચલવન કરવાની કેમ જરૂર પડે છે? એને કદમ મૂકવાની કેમ જરૂર? એક કદમ ઉઠાઈને બીજો કદમ મૂકવાની કેમ જરૂર છે? કોઈ દિવસ વિચાર કર્યો છે? એના નેત્રો પલકાવવાની જરૂર કેમ પડે છે? એમાં નેત્રોથી સહન કરવાની જરૂર કેમ પડે છે? શું કામ કરે છે આ બધું સુંદર સાજી? કોક વાર જો એકલા બેઠા હોય ને તો આ સુંદર સાજી આ અઢળક ખજાનો છે. રૂહને વિચારવા માટે શ્રી રાજે મૂક્યો છે. અને જે રૂહ વિચારે છે ને આ વાતોને, એક ને એક દિવસ ત્યાં લગી પહોંચી જાય છે, વિચારવા વાળી પહોંચી જાય છે. અચ્છા, એટલે તું નેત્રોને ચલવન કરું છું, એટલે નેત્રોના તું તીર મારી દઉં, એટલે તું ઉંગલીઓ ચલવન કરું છું. અચ્છા, એટલે તારા બાલ હવામાં લહેરાઈ રહ્યા છે. ખબર પડી જાય રૂપના સુંદરબાજી મારા માટે, મારા સુખ આનંદ મળે સુંદર સાહેબ. બાકી તેની ઈચ્છાથી આખું એની ઈચ્છાથી આ યોગમાં અને કાલમાં ચાલતો હોય, પરમધામ તો કેમ ના ચાલે? એને એક હાથ બી ઊંચું કરવાની જરૂર નહીં. એ શું કામ ભાગ બદલે, શું કામ નિબંધ પહેરે છે, શું કામ આરોગ્ય છે, અને ક્યાં રોગવાની જરૂર છે? શું કામ જીરણ કરે છે? શું કામ રંગ પર તમારી હાથે આવે છે? શું કામ અસવારી કરે છે? શું કામ સુંદર સજી તમારી હાથે સુખપાલમાં ઝૂલામાં બેસે છે? શું કામ આ પ્રશ્ન ચિહ્ન લાલ ચબૂતરા પર બેસે? એને શું જરૂર છે? એના જીવનમાં શું કમી છે? પ્રેમની કમી, આનંદની, સુખની કમી? એનું તે દાતર છે, એનું તે સાગરોના સાગરો એના દુઃખમાં છે. અને જે રૂહને આ ખબર પડી છે શું કામ, એનું કામ બની ગયું. અચ્છા, મારા બનાવી જોયા, મને ખુશ કરવા આ કરી દો. તમે કેમ એ ચલવન કરો, તું કેમ ના રીસી જાવ? કેમ ના એમાં પાગલ થઈ જાવ? અચ્છા, મારા માટે કરો છો તો અચ્છા, મારા માટે આરોગ્ય છે ને, ના ખુશ છે. અચ્છા, મારા માટે જીવ ના કરો, એક લીલા એની રૂપને ખુશ કરવા માટે. એટલે રૂ કે છે ને, તમારા દિલ પર તો હવે એનો કંટ્રોલ છે, મારા અંગો પર એનો કંટ્રોલ છે. સુંદર સાગર. અને મેં ચાહુક શ્રી રાજનો કંટ્રોલ આપણી પડે. બહુ બીજા બધાએ રાજ કરી લીધું આપણા પર. માયાએ રાજ કર્યું, ઘીનાએ રાજ કર્યું, નફરતે રાજ કરી, ઈર્ષ્યાએ રાજ કર્યું, બને હજી અંદર શું શું રાજ કરી લીધું છે. તમે ચાહો કે આ બધી તમારી અંદર રાજ કરે? मैं चाहूँ ना, एक सखीना मन श्री राज चाहे ना, एक सखीना दिल पर, एक सखीना जीव पर, एक सखीना तन पर और एक सखीना गुण अंग इंद्रियों पर श्री राज नु राज चाले, श्री राज नु बल चाले છે બધું. ને એમાં ઘીના રે, ના નફરત રે, સંસારની કોઈ માન્યા રે, ના સંસારની કોઈ ઈચ્છા રાજ ચાલે. ધન છીએ સુંદર સાજી. એક સખી કહે છે કે હવે તો દિલ પર બી તારું કંટ્રોલ છે, દિલ બી તારા કહેવાથી ધબકે છે, દિલ બી તારું કહેલું માને છે, દિલ બી તું કહે એમ દોડે છે કે હવે તો મારું જેમ જગાએ સામો ન્યારીઓ. જોમું જગાએ સામું ના હાર્યો. એક રૂ કે છે જોમું એટલે જે મન, જગાય એટલે જગાડીને, સામું એટલે મારી તરફ જોઈને, નિહારવું એટલે જોવું. તો તું મને જગાડીને જો મારી સામું જો ને, એક વાર તું મારા નેત્રોમાં નેત્રો મિલાવું, એક વાર તું મારી સન્મુખ આવું, એક વાર મેં તારા લહેરાતા બાલ હવામાં જોઈ લઉં, એક વાર તારા તનની, તારી નાસિકાની ખુશ્બુ લઈ લઉં, એક વાર તારા અધૂરનો ને તારા જુબાનનો મેં રસ પી લઉં, એક વાર પ્રીતમ જે સદૈવ મેં પીતી હતી, આજે એક વાર માટે એ તડપી રહી છું. કાશ મેં એક વાર કરી લો. તું મને જગાડીને જો મારી હામું જોઈ લો, મારી તારા નેન એક થઈ જાય. નથી સુંદર નજારો કોઈ હોઈ શકે?
કે સુંદરજી બે પ્રેમ મિલન, બે નેત્રોનું મિલન નહીં, બે પ્રેમીઓનું મિલન છે સુંદરજી. એક રૂહના મતલબ પ્રેમથી પ્યાસથી ભરેલા નેત્રો, અને એક રાજના સુંદરજી પ્રેમથી દરિયા ભરેલા નેત્રો, અને ઈ પ્રેમના ભરેલા દરિયો છલકાતો હોય રૂહની પ્યાસી નેત્રોમાં ભરવા માટે. કેટલા પ્રેમ પ્રદર્શ છે. કાશ મેં જામતી નેત્રો સાથે મારી નેત્રો ભરી. કાશ એ દિલ હાથે મારું દિલ મળી જાય. કાશ એ શ્રી રાજની હાથે મારી પૂનમ દિદરીઓ મળી જાય છે. ઈ રૂહ કેવા માંગે છે. તમોરું અડીકી રહે. તમુ રૂહડી ક્યુ રહે સુંદરસાજી. તમુ એટલે તો હું, જો હું તારી હાથે મળી જાઉં તો, તારા નેત્રો હાથે જો મારા નેત્રો મળી જાય, તારા દિલ હાથે મારું દિલ મળી જાય, તું મારી તરફ એક વાર નજર કરું ને, તો મેં આ ખેલમાં શું કામ રહું, શું કામ આ ઘીના નફરતની દિશાની અંદર રહું, એ પ્રેમી આનંદના દરિયામાં ના ડૂબી જાઉં, એ આનંદમાં ના ડૂબી જાઉં, તો હું શું કામ આજે રડું, શું કામ પુકારું, શું કામ અનાપ બોલું, ને પ્રેમમાં પાગલ ના થઈ જાઉં, તો હું કામ રડું, શું કામ રહું, શું કામ સુંદરસાજી, મતલબ તો મેં કેમ રડું, શું કામ રહું આ સંસારની અંદર સુંદરસા. હજુ નહીં, એક શિક્ષક એમ કે 10મા કે 12મા ધોરણના શિક્ષક હોય, 60 છોકરાઓ ભણતા હોય, 60 માંથી સુંદરસાજી 30 પાસ થાય ને 30 નપાસ થાય, તો ઈ નપાસ થાય છે ને જે 30 બચ્ચાઓ, તો સરકાર એવું માને છે કે જે 30 બચ્ચાઓ નપાસ થયા છે ને, તો એ બચ્ચાઓનો દોષ નહીં, દોષ શિક્ષકોનો છે. એટલે એ સ્કૂલના ગ્રાન્ટ મળવાની ઓછી થઈ જાય, શિક્ષકોનો પગાર ઓછો થઈ જાય, મતલબ કે સરકાર એવું માને છે ને. અને ઈ નાકામી સ્ટુડન્ટોની નાકામી નહીં, શિક્ષકની નાકામી છે. શિક્ષકોએ વ્યવસ્થિત રીતે એમને ભણાયા નહીં, એટલે 30 બચ્ચાઓ ફેલ થયા છે. તો અમે ફેલ થઈએ છીએ ને, એ એક રૂપસ્ત રીતે ઇલ્ઝામ શ્રી રાજ પર લગાવે છે કે મેં ફેલ થઉં છું, માયામાં 12 ફેલ થઉં છું, તો નાકામી મારી નહીં, નાકામી તારી છે સુંદર સાજી. મેં તો ચાહું છું કે શ્રી રાજમાં લાગુ. તે એટલી સુંદરતા, એટલે સારું શિક્ષણ મને નહીં આપ્યું કે મેં અવ્વલ નંબર, પહેલા નંબરથી પાસ થઈ જાઉં. છે ને, સ્ટુડન્ટની પાછળ સૌથી વધારે એનો ગુરુનો, એના ટીચરનો હાથ લાગેલો છે. મારી પાસે શ્રી રાજનો હાથ લાગેલો છે. મારી નાકામી નહીં, મારી તો બીજા નંબરની નાકામી છે. પહેલી નાકામી તારી છે. હું શ્રી રાજ નહીં પહોંચી હતી, તેમાં મારી કોઈ ભૂલ નહીં, ભૂલ તારી છે. સુંદર આજ સિંધીનું બલ, આજે સિંધીની હોય કે પોતાની નાકામીઓ બી શ્રી રાજની પાછળ, રાજની પર થોપા છે, અને પોતાની સુંદરસાજી પોતાની જીતને બી રાજ પર થોપવામાં આવે છે. આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ, પોતાની જીતને તો મારા લીધે પ્રોગ્રામ છે, મારા લીધે સેવા થઈને મેં આ કરીને ત્યાં તો ઠોકીએ છીએ આપણે પોતાની બધા, પણ નાકામીઓને છુપાઈએ છીએ. એટલું સુંદર રીતે મારી જીત નહીં, મારા શ્રી રાજની જીત છે. મારી હાર નાકામી નહીં. મને કોઈ ગાર બોલે છે, મારી ગાર નહીં, મારા શ્રી રાજ ના લાગે છે. મને કોઈ અપમાન કરે છે, મારી અપમાન નહીં, મારા શ્રી રાજ નું અપમાન છે. સુંદરભાઈ, અને આ વાતને શ્રી રાજે પત્રીની અંદર, જે 12 મોમીનો પર બડી પત્રી છોટી પત્રી લખે છે ને, એમાં સ્પષ્ટ રીતના લખ્યું છે, કોઈ મારા સુંદર સાથ ના પાણી મને પાણી પાડી, મારા સુંદર સાથ ની ઇજ્જત મને ઇજ્જત આપે, બરોબર, અને મારા સુંદર સાથ નો અપમાન કરે છે ને કોઈ, તો એ મને અપમાન કર્યા, બરોબર, એમનો 12 મોમીનો મને માર્યા છે, કે છે આના બૈડા પર મારે. તો તમે તમારી પર ક્યારેય ના લો. તમારી જીત હોય, તમારી હાર હોય, તમને માન સન્માન, એ બધું તમારા શ્રી રાજનું છે. શ્રી રાજની જોડીમાં લઈ લો, જોડીમાં કાંઈ ના મળતા. સુંદર, બસ આજના માટે આટલું સ્વીકારશું. રાજ્યની કાલે હોય છે. દિલડો અરસ સંગ જો અસામત થાકીલા થા, પુકારી દેના પ્યારીઓ અસા બીચ હેડી કો પાતા, અસા બીચ હેડી કો પાતા. પ્રણામ જી.